નમસ્તે મિત્રો, શ્રી શિવાય નમસ્તુભ્યમ. હું ખત્રી કવિતા આજે તમારી માટે લઈને આવી રહી છું પીઠલા. આપણે એને બેસન પણ કહીએ છીએ. તો તેની રેસીપી આપણે નિહાળીશું. અને જો તમે મારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે. હવે સામગ્રી જોઈ લઈએ આપણે. તો આપણે આ 100 ગ્રામ જેટલા સિંગદાણા લીધા છે. હળદર લીધી છે આપણે અડધી ચમચી. લવિંગિયા મરચાં લીધા છે 7-8. હિંગ લીધી છે અડધી ચમચી. મીઠું લેવાનું છે આપણે પ્રમાણસર લઈ લઈશું મીઠું. થોડી કોથમીર લઈ લઈશું આપણે. તો આપણે આ લીલું લસણ લીધું છે, તમે સૂકું લસણ પણ લઈ શકો છો. થોડું જીરું લીધું છે આપણે અડધી ચમચી. અને આપણે આ ડુંગળી લીધી છે એ 3 નંગ લીધી છે, મોટી છે, ઝીણી કટ કરી લઈશું આપણે. અને કઢાઈ મૂકી દેવાની છે. અને એની અંદર બધા સિંગદાણા આપણે શેકી લઈશું. તો આપણે સિંગદાણા શેકવા માટે મૂકી દીધા છે અને આવી રીતે હલાવતા રહેવાનું છે આપણે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે આપણા સિંગદાણા શેકાય છે. તો આપણે આવી રીતે હલાવતા રહીશું. તો આપણા સિંગદાણા શેકાઈ ગયા છે. તો તમે જોઈ શકો છો. તો આપણે ડીશમાં કાઢી લઈશું બધા સિંગદાણા. આપણે ઠંડા કરવા માટે મૂકી દેવાના છે. અને આપણે વાડકીની મદદથી આપણે સિંગદાણા આવી રીતે છૂટા કરી લઈશું. એની ઉપરની જે છોલટા છે બધા આપણે કાઢી લેવાના છે. તો તમે જોઈ શકો છો બધું આપણે છોલ કાઢી લીધા છે. અને આપણે મિક્સર બાઉલમાં આપણે લઈ લઈશું બધા સિંગદાણા. આપણે મિક્સર જારમાં આપણે મરચાં પણ અંદર ઉમેરી લઈશું. લીલું લસણ પણ. થોડુંક મીઠું લઈ લઈશું પ્રમાણસર. અને આપણે દળી નાખવાનું છે બરાબર. તો તમે જોઈ શકો છો આપણું અધકચરું જેવું દળાઈ ગયું છે. તો આપણે આ પેસ્ટ જેવું બનાવવાનું છે, તો એના માટે આપણે થોડું પાણી ઉમેરી લઈશું. આવી રીતે કમ્પ્લીટ બધું મિક્સ કરી લઈશું. અને આપણે મિક્સર બાઉલમાં ઢાંકી દેવાનું છે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે આપણી પેસ્ટ બની ગઈ છે સિંગદાણાની. આવી રીતે સિંગદાણાની પેસ્ટ બની ગઈ છે. તો આપણે કઢાઈ મૂકી દેવાની છે પાછી. અને એની અંદર આપણે તેલ ઉમેરી લઈશું. તો 3 ચમચી જેટલું આપણે તેલ ઉમેરી લીધું છે. એના અંદર જીરું ઉમેરી લઈશું થોડું. તો આપણું જીરું ગરમ થઈ ગયું છે. તો આપણે એના અંદર હિંગ પણ ઉમેરી લઈશું. અને ડુંગળી છે એ પણ બધી લઈ લેવાની છે આવી રીતે. અને કમ્પ્લીટ આપણે શેકી લઈશું બરાબર. તો ડુંગળી ગુલાબી થાય ત્યાં સુધી આપણે એને શેકવા દેવાની છે. તો થોડુંક મીઠું લઈ લઈએ અંદર. આવી રીતે આપણે કમ્પ્લીટ બધું મિક્સ કરી લેવાનું છે. અને આવી રીતે હલાવતા રહેવાનું છે. જ્યાં સુધી ડુંગળી આપણી ગુલાબી બ્રાઉન કલરની ના થાય ત્યાં સુધી આપણે એને હલાવતા જ રહીશું. તો તમે જોઈ શકો છો આપણી ડુંગળી એકદમ સરસ રીતે થવાઈ ગઈ છે. તો આપણે બ્રાઉન કલર જેવી થઈ ગઈ છે, થોડી ગુલાબી જેવી. હવે આપણે એના અંદર બધો મસાલો કરવાનો છે. તો આપણે એના અંદર હળદર નાખી દઈશું. અને આપણે કમ્પ્લીટ બરાબર મિક્સ કરી લેવાનું છે. અને જે આપણે પેસ્ટ બનાવી છે આપણે સિંગદાણાની એ આપણે અંદર ઉમેરવાની છે. આપણે એ રીતે બધી ઉમેરી લઈશું.
તમારે સિંગદાણા થોડાક સાઈડ પર આખા રાખવા હોય તો તમે રાખી શકો છો, પણ હું આની અંદર પેસ્ટ જેવી રીતે જ નાખું છું, જેથી ખાવામાં સરસ લાગે છે. તો આપણે એના અંદર પેસ્ટ છેલ્લું કરેલું છે, થોડુંક પાણી નાખીને આપણે અંદર ઉમેરી લઈશું. અને સિંગદાણાના બેસનમાં તમારે પતલું જે રાખવું હોય એ પ્રમાણે તમે રાખી શકો છો, અને ઘટ્ટ પણ તમારે જેવી પ્રમાણે રાખવું હોય એ પ્રમાણે તમે રાખી શકો છો. તમને જે પ્રમાણે યોગ્ય લાગતું હોય એ પ્રમાણે તમે કરી શકો છો. તમારે પાણી નાખવું હોય તો નાખી શકે છે, નહીં તો આપણે આવી રીતે ઘટ્ટ પણ સારું લાગે છે ખાવામાં. 10 મિનિટ માટે થવા દઈશું. તો 10 મિનિટ થઈ ગઈ છે આપણી. તો આપણે હવે કાઢી લઈશું. બેસન રેડી થઈ ગયું છે. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.